બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયંકર બ્લાસ્ટનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. તો આ ઘટનામાં થયેલા જાનહાનિ અને નુકસાનને લઈને વકીલ ઉત્કર્ષ દવે દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તો અરજીમાં દરેક મૃતકના પરિવારને 2 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર તપાસ ગુજરાત રાજ્યની બહારની પોલીસ એજન્સી દ્વારા કરવાની અને સરકારના સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ ફરીથી તપાસની માંગ પણ કરવામાં આવી છે. તો અરજીમાં રાજ્યની તમામ ફટાકડા ઉત્પાદન ફેક્ટરીની વ્યાપક તપાસની માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. સુપ્રીમ કોર્ટે આ અરજીને ગંભીરતાથી લઈને સ્વીકારી લીધી છે અને ગુજરાત સરકાર મુખ્ય સચિવ, ગૃહ વિભાગના સચિવ તેમજ બનાસકાંઠા કલેક્ટરને નોટિસ જારી કરી છે. તો આ મામલે આગામી સુનાવણી 29 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. તો આ ઘટનાએ રાજ્યમાં ઔદ્યોગિક સુરક્ષા અને નિયમોના અમલીકરણ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તો સ્થાનિક લોકો અને અસરગ્રસ્ત પરિવારોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સુપ્રીમ કોર્ટનો આગળનો નિર્ણય આ કેસની દિશા નક્કી કરશે. તારીખ 1/4/2025 ના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની અંદર જે દુઃખદ ઘટના બની હતી તે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર પીડિત પરિવાર એટલે કે ચંદરસિંહ નાયક દ્વારા જેઓએ પોતાના ઘરના 6 સભ્યોને ગુમાવ્યા છે તેમના દ્વારા આર્ટિકલ 32 હેઠળ એક પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. આજરોજ નામદાર સર્વોચ્ચ અદાલતની અંદર તેની સુનાવણી હતી, જે સંદર્ભે કોર્ટની અંદર એવી રજૂઆત હતી કે આ જે સંપૂર્ણ દુર્ઘટના બની છે તે સંદર્ભે પીડિતોને માત્ર 2 લાખ, 4 લાખ અને 2 લાખ મધ્યપ્રદેશ સરકાર દ્વારા એટલે કે કુલ 8 લાખ રૂપિયા જ આપવામાં આવ્યા છે, જેને વધારીને નામદાર સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારને ડાયરેક્શન આપે કે એક વ્યક્તિ દીઠ 2 કરોડ રૂપિયાનું કમ્પેન્સેશન આપવામાં આવે અને જે લોકોને ઈજા આમાં થઈ છે તેને 50 લાખ રૂપિયા પ્રતિ એક વ્યક્તિને આપવામાં આવે. તદુપરાંત આ ભૂતકાળની અંદર પણ ગુજરાત રાજ્યમાં ઘણી બધી ઘટનાઓ બની છે જે સંદર્ભે ક્યારે પણ સરકારી અધિકારીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી. આર્ટિકલ 32 હેઠળ જે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન ફાઇલ કરવામાં આવી છે તેમાં સ્પેસિફિક એક માંગ છે કે આ સંપૂર્ણ એફઆઈઆર નું જે ઇન્વેસ્ટિગેશન છે એ રાજ્ય બહારની પોલીસ દ્વારા કરાવવામાં આવે અને રાજ્ય બહારની પોલીસ દ્વારા પણ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવે અને સ્પેસિફિકલી ધ ઓફિશિયલ્સ ઓફ સ્ટેટ ગવર્નમેન્ટ, રાજ્ય સરકારના જે ઓફિસર્સ છે એમનો રોલ શું આવે છે, શું બને છે એ આમાં દર્શાવવામાં આવે. જો આરોપી બનતા હોય તો એમને આરોપી બનાવવામાં આવે. આટલું મોટું ફાયર ક્રેકર્સનું ગોડાઉન જે શહેરમાં ચાલતું હોય એ ખૂબ જ ન પછી એવી વાત છે કે ત્યાંના અધિકારીને લોકલ એડમિનિસ્ટ્રેશનોને ખબર ના હોય અને ક્યાંક એમની રહેમ રાય હેઠળ આ વસ્તુ ચાલતી હોય તેવું પ્રથમ દર્શનીય રૂપે બહાર આવે છે. તેવી અમારી મૌખિક રજૂઆત પણ નામદાર સુપ્રીમ કોર્ટમાં હતી. તદુપરાંત સુપ્રીમ કોર્ટમાં સ્પેસિફિક માંગ એક એવી છે કે ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર સેફટી નોર્મ્સ અને એક્સપ્લોઝિવ એક્ટ જે છે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો એના નોમેનક્લેચરને ફોલો કરતી એક ગાઈડલાઈન પસાર કરવામાં આવે જેથી ગુજરાત રાજ્યની અંદર ચાલતા તમામ આવા ઉદ્યોગો જે ફટાકડા અથવા એક્સપ્લોઝિવ સાથે સંકળાયેલા છે તેમના ઉપર નિગરાની રાખવામાં આવે અને એ ગાઈડલાઈન્સના ફ્રેમવર્ક હેઠળ કામ કરે તેવું નામદાર સુપ્રીમ કોર્ટમાં પીડિત પરિવાર તરફે રજૂઆત હતી. કમ્પેન્સેશન એટલે કે વળતરથી લઈને આ તમામ રજૂઆતો સાંભળીને નામદાર સુપ્રીમ કોર્ટે આ મેટરની અંદર રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી સહિત બનાસકાંઠા કલેક્ટર સહિત ડીસા એસડીએમ ને નોટિસ ઇસ્યુ કરી છે અને આગળની જે હિયરિંગ છે એ 29/9 રાખવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.